श्री गणेशाय नमः। श्री सरस्वतीये नमः। श्री गुरुदेवाय नमः। श्री वेदव्यासाय नमः। वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव। सर्वकार्येषु सर्वदा। ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुवाक्यं मोक्षमूलं गुरुकृपा। मंगलं भगवान् विष्णु मंगलं गरुडध्वज मंगलं पुंडरीकाक्ष मंगलायतनो। सर्वमंगलमांगल्ये शिवे सर्वासाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। वसुदेवसुतं देवं कंसचारूणमर्दनं देवकी परमानंदं कृष्णं वंदे जगद्गुरु। मुखं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत् कृपातमहं वन्दे परमानंदमाधव। बोलिए श्री भागवत भगवान की जय। श्री राधे गोविंद भज मन श्री राधे। राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री राधे गोविंद भज मन श्री राधे। श्री
राधे श्री राधे श्री राधे श्री राधे श्री राधे श्री राधे श्री राधे श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे राधे गोविंद भज मन श्री राधे श्री 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 गोविंद भज मन 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 श्री राधे 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 गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद भज मन श्री राधे श्री राधे गोविंद
ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ 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 ભજ મન શ્રી રાધે રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી રાધે બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય બોલીએ શ્રી ઉમાપતિ મહાદેવ કી જય બોલીએ શ્રી હનુમાનજી મહારાજ કી જય બોલીએ શ્રી સદગુરુ દેવ કી જય પ્રેમ से बोलिए नमः पार्वती पतये हर हर महादेव आज કથાનો ત્રીજો દિવસ સારું ચોથો દિવસ એટલે મારે જોવું હતું કે આ લોકો ખબર છે કે નહીં બીજું કંઈ નહીં એમ તમારી એક પરીક્ષા કે તમે સાંભળો છો કથાના ચોથા દિવસનો પ્રારંભ કરતા અમારા માતા પિતાના ચરણોની માલિકોર ગુરુદેવના ચરણોની માલિકોર તેમજ અહીંયા સૌ કોઈના હૃદય કમળમાં બિરાજમાન ચેતના મારા દ્વારકાધીશ જેના હૃદયોમાં બેઠા છે એવા સૌને મારા જય શ્રી કૃષ્ણ રાધે 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 બોલીએ રાધે 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 કાલે આપણી કથાનો વિરામ આપણે લીધેલો ત્યાંથી જ આપણે આગળ વધવું છે પણ રાત હતી અંધારું હતું વિરામ મેં ક્યાં લીધો તો એની મને ખબર નથી તમે બધા સંઘમાં ભેગા હતા જ્યાં પડાવ હતો ત્યાં હવે ત્યાંથી આપણે આ પડાવ ઉપાડીને આગલા પડાવ પર જવું છે તો વૈષ્ણવો આપને ખબર છે કે આપણે કાલે ક્યાં પડાવ કર્યો ક્યાં રોકાણા ક્યાં કાલ કથા પૂરી કરી હતી કનું પ્રાગટ્ય છેલ્લું થયેલું નરસિંહ ભગવાનનું પ્રાગટ્ય થયેલું હિરણ્યકશિપુ એટલે અહંકાર ભગવાન કૃષ્ણએ સમગ્ર ભાગવતની અંદર ભગવાન કૃષ્ણએ કોઈને માર્યા નથી બધાનો ઉદ્ધાર કર્યો છે જે શરણમાં આવ્યા એનો પણ ઉદ્ધાર કર્યો અને જે લોકો શરણે ન ગયા એનો પણ ઉદ્ધાર કર્યો જે પ્રેમથી ભજતા હતા એનોય ઉદ્ધાર કર્યો અને જે દુશ્મન ભાવે ભજતા હતા દંતવક્ર કંસ રાવણ આ બધા ભગવાનને કયા ભાવથી ભજતા હતા દુશ્મન ભાવથી તો પ્રભુ એવું કહે છે કે તમે કોઈ પણ ભાવે મને ભજો મને પ્રેમ કરો
મને નફરત પણ કરો, પણ નફરત કરતા પણ મને તમે યાદ કરો. પ્રભુને પ્રેમ કરવા કરતા નફરત કરવા વાળો પરમાત્માને પહેલા પ્રાપ્ત કરે છે. કારણ કે નફરત કરતો હોય માણસ સતત યાદ રાખે છે. જેને નફરત કરવી હોય એને 24 કલાક એની સામે એ માણસ દેખાતો હોય. તો નફરત કરવા વાળા એ પરમાત્મા વધારે નજીક હોય. તો ભગવાનને જે ભાવે ભજો, જે પણ ભાવે ભજો ભગવાનને. તમારો નાનકડો બાળક એને તાવ આવે, અને તાવ આવે એટલે તમે પેલા તો દેશી ઉપચાર, ઘરના ઉપચારો બધા કરો ને તોય તમને તાવ ન ઉતરે તમારા બાળકનો, તો તમે એને ક્યાં લઈ જાઓ? ડોક્ટર પાસે. પછી ડોક્ટર એને તપાસે, તાવ માપે, દવા આપે, પડીકી, અને એમ કહે કે આ સવાર, સાંજ અને બપોર તમારા બાબાને, તમારા દીકરાને આ ગોળી ખવડાવજો, તાવ ઉતરી જશે. આજ સુધી તમામ માતાઓને પૂછું છું કે તમે કોઈ ડોક્ટરને એવું કહેતા સાંભળો કે આ ગોળી તમારો બાબો ઊભો ઊભો ગળશે તો તાવ ઉતરશે? આ ગોળી તમારો બાબો સૂતો હોય ને ત્યારે મોઢામાં દઈને પાણી પાવો, હૂતો હૂતો ગળે તો તાવ ઉતરશે? નહીં. કોઈ ડોક્ટર એવું કીધું કે તમારો બાબુ આ રમતો દોડતો દોડતો ગોળી ગળશે તો તાવ ઉતરશે? કોઈ શરત ખરી ડોક્ટરની? ડોક્ટરનું કેવું તો એવું છે કે ભાવ કોઈ પણ હોય, સૂતો હોય, દોડતો હોય, બેઠો હોય, તમારો દીકરો ગોળી ગળી જવો જોઈએ, એનો તાવ ઉતરી જશે. એ મને ને તમને અહંકારનો જે તાવ છે એ પરમાત્મા કહે છે કે સૂતા, બેસતા, જાગતા, દોડતા, કામ કરતા ગમે સમય તમે ગમે ભાવે પણ મારું નામ લેશો તો તમારો અહંકારનો તાવ વયો જશે. એટલું યાદ રાખજો સાહેબ. તમને જે અહંકાર છે, ભાવ તમારો ગમે હોય, પણ તમારે ભગવાનનું નામ લેવાનું છે. રસોઈ કરતા કરતા પણ પરમાત્માનું નામ લ્યો. ફિલ્મના ગીત ન વગાડો. ભોજનમાં ભક્તિ મળે તો શું બની જાય? પ્રસાદ. પ્રવાસમાં ભક્તિ મળે તો શું બને? યાત્રા. ગીતમાં ભક્તિ ભળે તો શું બને? ભજન. એમ આ પરમાત્માનું નામ છે ને એન્ટીબાયોટિક છે. એને તમે ગમે ત્યાં ભેળવી શકો, ક્યાંય જુદું ન પડે. તો પ્રભાનું નામ લેતા રહો. હરિ વ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હો હી મેં જાના. હરિ વ્યાપક સર્વત્ર સમાના, સર્વ ખલવિદમ બ્રહ્મ. ચારે બાજુ ભગવાન છે. મેં કહી ચૂક્યો છું તમને કે ભગવાન ચારે બાજુ છે. તમારી આજુબાજુ બધે ભગવાન છે. સર્વ ખલવિદમ બ્રહ્મ. હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હો હી મેં જાના. એને આપણે જોવો છે. ભગવાનને જોવા માટે પરમાત્માને પ્રાર્થના કરવી પડે કે હે ભગવાન, મને એવી દ્રષ્ટિ આપ કે હું તને જોઈ શકું. એ આ દ્રષ્ટિ નહીં, અંતરના દિવ્ય ચક્ષુ તમારે જોઈ તમે પરમાત્માનું દર્શન કરી શકો.
પરમાત્મા મળી જાય પછી એને સાચવીને રાખો. આપણા લોકોની એક નબળાઈ છે કે જ્યારે આપણને કંઈ મળી જાય ને પછી આપણને એની કિંમત નથી હોતી, અને સહેલાઈથી મળી જાય એની તો કોઈ કિંમત હોય જ નહીં. તમારી પાસે જે છે એમાં સુખને ગોતો, જે નથી એમાં નહીં ગોતો. પરમાત્મા મળે તો એને સાચવીને રાખો. પ્રભુ નથી પડ્યો રસ્તામાં, બે ફૂલ ચડાવો ઈશ્વરને. નહીં મળે સસ્તા રસ્તામાં, ઈશ્વર નથી પડ્યો રસ્તામાં. તો પરમાત્મા મળે તો રાજી થાવ. એને જોવાની દિવ્ય દ્રષ્ટિ પરમાત્મા તમને આપે એવી પરમાત્માને પ્રાર્થના કરો. સત્યભામાને ભગવાન મળી ગયા. હે, આપ જાણો છો સત્યભામાનું નામ સાંભળ્યું છે? ઘણા પહેલી વાર કથા સાંભળતા હોય ન ખબર હોય સત્યભામા કોણ. તો સત્યભામા ને ભગવાન મળી ગયા એટલે પતિ સ્વરૂપે. આપણને સારો પતિ મળી જાય તો એને પછી સાચવવું જોઈએ. પતિ છે પરમેશ્વર છે. જૈસા ભી હૈ મેરા પતિ મેરા, પૂરું કરો, મેરા પતિ મેરા દેવતા હૈ. પતિ પરમેશ્વર છે. આપણે નાનપણથી આપણા મા બાપો આપણને શીખવતા આવે છે. કરે હું સદા શંકર પદ પૂજા, નારી ધર્મ નહીં ઓર દૂજા. પાર્વતીની જયારે વિદાય થઈ છે તે દિવસે એના માતા અને પિતા ઉમિયાને બોધ આપે છે. કરે હિ સદા શંકર પદ પૂજા, નારી ધર્મ નહીં ઓર. દરેક બહેનોએ પતિ સૂતો હોય ત્યારે પગે લાગી લેવું જોઈએ. તમે મારા દેવના દીધેલ છો, તમે મારા માની લીધેલ છો. પાર્વતીજી ને કહે છે કરે સદા શંકર પદ પૂજા, નારી ધર્મ નહીં. કથા તો આપણે સાંભળતા જશું, પણ કાલ સવારે આપણે ઘરની વાલી કરું મા બાપની પ્રત્યે લાગણી થાય, પત્નીને પતિ પ્રત્યે લાગણી થાય, પતિને પત્ની પ્રત્યે લાગણી થાય, સાસુને વહુ પ્રત્યે લાગણી થાય, વહુને સાસુ પ્રત્યે લાગણી થાય. આવું જો પરિવર્તન આવે ને તો જ આ કથા સાચી છે, એટલું યાદ રાખજો. હા, તમારા હૃદય પરિવર્તન ક્યારે થશે? મને જે મળ્યું છે એ મારું નસીબ છે. તો કઈ મળી જાય તો એ આપણું નસીબ છે. આજે પટેલ પરિવારનું સદભાગ્ય છે કે એમના આંગણે નરોત્તમભાઈ, ભીખીબેન અને અશોકભાઈ તેમજ પટેલ પરિવારના તમામ પિતૃઓ માટે આ ભાગવત સપ્તાહનું આયોજન થયું છે. નસીબદાર છું. તો જે તમને મળ્યું છે એને સાચવી રાખો.
પણ આપણી પાસે જે નથી ને એ આપણે ગોતવા નીકળીએ છીએ. અને બીજું કે વિશ્વાસ રાખો. શ્રી રાધે ગોવિંદ ભજ મન શ્રી. એક મહિયારી દૂધ વેચવા વાળી યમુનાની પેલે પાર દૂધ વેચવા ગઈ ને એમાં દૂધ વહેલું વેચી લીધું. સમય ઘણો હતો ને એમાં ચાલતી હતી ત્યાં એક ભાગવત સપ્તાહ સાંભળવા બેસી ગઈ. એમાં ભાગવતમાં જે કથાકાર ગુરુજી હતા વ્યાસજી, એણે એવું કીધું કે રાધેશ્યામ મંત્ર છે અને મંત્ર ભવ સાગર પાર કરે છે. આ મંત્ર કે અંદર એસી તાકાત है કે જેનાથી ભવ સાગર પાર થઈ શકાય છે. ગુરુજીના શબ્દોની માલિકો એ મહિયારીને વિશ્વાસ. કથા પૂરી થઈ, પ્રસાદ લીધો. હવે યમુનાના ઓલી બાજુ એમનું ઘર. રોજ નૌકામાં બેસીને જાય ને આજે સાંભળ્યું છું કે રાધેશ્યામ મંત્ર છે તો ભવ સાગર પાર કરે છે. તો આ તો નદી છે. નાવડીમાં ન બેઠી અને ગઈ યમુનાના તટ ઉપર અને યમુના નદીની માલિકો રાધેશ્યામ રાધેશ્યામનો મંત્ર ઉચ્ચાર કર્યો કે આ ભવ સાગર પાર કરે તો નદી પાર નહીં કરે. અને એક પગ આમ કરીને પાણી મૂક્યો, ડૂબો નહીં. રાધેશ્યામનું નામ લઈને બીજો પગ મૂક્યો, ડૂબો નહીં. નદીના તટની ઉપર ચાલવા માંડી છે. ફક્ત વિશ્વાસ. પાણીમાં ડૂબવાને બદલે મહી વેચનારી મહિયારણ એ નદીના પાણી ઉપર ચાલતા 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 સામે પાર નીકળી ગઈ. બોલો રાધે રાધે, બોલો રાધે રાધે, રાધે રાધે. નદીની ગહેરાઈમાં પણ એ ડૂબી નહીં, એની ઉપર ચાલી અને નીકળી તો પગ ભીના નહોતા થયા. ફક્ત ગુરુજીના શબ્દ ઉપર એને વિશ્વાસ હતો. પછી તો કાયમનું થઈ ગયું. નાવમાં બેહે જ નહીં, નદીની ઉપર ચાલતી ચાલતી આવે. અને એક દિવસ ઓલી કથા પૂરી થવાના હતા ને ગુરુજીને કીધું, ગુરુજી આપ मेरे घर खाने के लिए पधारेंगे, जीवन के लिए भोजन के लिए पधारेंगे? तो बिल्कुल पधारेंगे, आप लेने आ जाना. અને એ મહિયાનંદ બીજે દિવસે कथा पूरी થઈ, રાહ જોઈને બેઠી. ચલો બાપજી हमारे घर जीवन के लिए. ગોર બાપા તૈયાર થયા. વ્યાસજી બે યમુનાના તટ પાસે આવ્યા. તો વ્યાસજીને એમ કે કઈ નાવડી બાવડી હશે, આપણે એમાં બેસીને જાશું. તો બાપજી વહાં છે નહીં, યહાં છે, ચલો. એ કે એ બાજુ કંઈક ખાસ નાવ મગાવીએ છે આણે મૈયારણે. એટલે બાપજી ત્યાં ગયા, નાવ નહોતી. કે ચલો. ક્યું ચલો? બાપજી ગભરાય. મંત્ર કોણે આપ્યો તો? કોણે આપ્યો તો? આ વ્યાસજી, આ બાપજી, આ કથાકારે. રાધેશ્યામનો મંત્ર ભવ સાગર પાર કરે. તો મહિયારણે તો ભગવાન રાધેશ્યામ રાધેશ્યામ કરીને પગ મૂક્યો, નદીમાં ડૂબી નહીં. ને ઓલા બાપજીનો હાથ પકડો. બાપજી ગભરાય. બાપજીનો પગ પાણીમાં પહેલો. અરે બેટા ક્યાં કર રહી હે? અરે ચલો બાપજી ચલો. બાપજી ગભરાય. છોડી દે મને. બાપજી નહીં, અબ નહીં છોડુંગી. મારો બેટો કલેક્ટર છે, મારો દીકરો આમ છે, તું હેરાન થઈ જાય, મને મૂકી દે, મને હેરાન ન કર. બાપજી આજ છોડું તો બીજી. પરાણે પકડ્યા બાપજી. બાપજી કડ સુધી ડૂબી ગયા અને પેલી પાણી ઉપર તરે. બાપજી છાતી સુધી પાણી આવ્યું નદીનું. ગભરાણા બાપજી કે ભાઈ ડૂબી જશું. ગળા સુધી પાણી આવ્યું, પેલી પાણી ઉપર ચાલે. બાપજી કે હું ડૂબી જઈશ. કે બાપજી मंत्र तो आपने दिया है, राधेश्याम जपो, राधेश्याम जपो, राधेश्याम जपो. देखो बाप जी मैं चल रही हूं ना, मैं नहीं डूब रही हूं. અને પછી
એ વ્યાસજી બોલે રાધે શ્યામ, અને આમ કરીને મૈયારાણે હાથ પકડ્યો, બાપજીને ઉપર ખેંચી લીધા, નદીમાં ચાલવા માંડ્યા, સામે કાંઠે ગયા, ભોજન કર્યું. પછી વ્યાસજી કથાકાર પૂછે છે મૈયારણને કે તેરા ગુરુ કોણ હૈ? તો કે આપ. मैं तो कहा आपने तो मुझे मंत्र दिया था ना कि राधे श्याम बहु सागर करते हैं, तो नदी क्या चीज है, बस आप पर भरोसा कर लिया मैंने और मैंने नदी में चुका दिया, मैं डूबी नहीं, मैं निकल गई, तर गई. તો મંત્ર દેવા વાળો ડૂબે અને મંત્રમાં વિશ્વાસ રાખનારો તરી જાય છે, એટલું યાદ રાખજો સાહેબ. મંત્રમાં આપનારો ડૂબે પણ જે વિશ્વાસ હોય ઈ તરી જાય. તો જે મળ્યું છે એની માલિકો સુખને શોધો, એને સાચવો. તમે સત્યભામાને અભિમાન આવ્યું. સત્યભામાને નારદજી મળવા આવ્યા છે. સત્યભામા કહે મને ભવ કૃષ્ણ જ મળે, આજ પતિ મળે, એવો રસ્તો બતાવો. નારદજી કહે કૃષ્ણ ભગવાનનું દાન કરી દો. આનો પતિ ભવ જોતો હોય, આપણામાં ઓલી કહેવત છે ને, કેટલા ભાવ? હાથ ભાવ. તમારે આવતા ભાવે આનો આ પતિ જોતો હોય તો પતિનું દાન કરવું પડે. પણ કે દાન કરવા તો તૈયાર થવું, પણ લેશે કોણ? નારદજીને સમજાવ્યા કે આપ લ્યો. નારદજીએ ભગવાન કૃષ્ણને દાનમાં સ્વીકાર્યા, સંકલ્પ કરાયો. નારદજી પ્રભુને લઈને ચાલતા થયા. સત્યભામા કે ક્યાં લઈ જાઓ છો? તો કે એ ન પૂછાય, હવે હક મારો છે. હું તમારે ઘરે આવું, તમે મને કઈ વસ્તુ દક્ષિણામાં આપી દો, પછી એનું ગમે એ કરું, પછી તમારે એના કઈ લેવા દેવા નથી. તમે કોઈ શરત ન કરી શકો આની સાથે. ભૂલ સમજાણી કે આ તો ખોટું થઈ ગયું, હવે શું કરવું? ખબર પડી બીજી બધી રાણીઓને, દોડતી આવી વિનંતી કરી કે નારદ અમને કૃષ્ણ ભગવાન પાછા આપો. સત્યભામાને પસ્તાવો થયો કે આવતો ભવે તો ઠીક, પણ આવો ભવમાં ખોયા. નારદ કહે હું આપું કૃષ્ણ પાછા, પણ મને વારોવાર સોનું આપો, તુલસીના પાંદડે તોડું આપો. સત્યભામા એક પલ્લામાં કૃષ્ણને બેહાડ્યા ને બીજા પલ્લામાં સુવર્ણ સોનું જેટલું બધું હતું એ બીજા પલ્લામાં નાખે, પણ કૃષ્ણનું પલ્લું ઊંચું થાય. બોલો રાધે રાધે. રાધે રાધે. હીરા માણેક, સોનાના સેટ, ડાયમંડના સેટ, ચોકી, મોતીના સેટ, બધું નાખ્યું. અભિમાન જો આવે ને તો ભગવાન ભારે થાય. ભારે થાય એટલે આપણને અભિમાન, ભારે કા મતલબ એ કે ભગવાન અભિમાન આપણને આવે ને એટલે ભગવાન આગો ભાગી. સત્યભામાનું અભિમાન બધું ઉતરી ગયું. પ્રભુ તોળાતા નથી. બધી રાણીઓ રૂકમણીના શરણે ગઈ છે. રૂકમણી સમજાવે છે કે ભગવાન સોનાથી ન તોલાય. કોઈ તમારી પાસે સોનું માગે ને આપતા જ નહીં. ઘણા એમ કે અમારા મંદિરમાં સોનાની વાંસળી ભગવાનની બનાવી, આપવું જ નહીં. શું કામ? સોનામાં તો કળિયુગ છે અને સોનું તો ભગવાનને ગમતું નથી. સોનાથી તો ભગવાને દૂર છે. તમને કોઈ સમજાવે કે સોનામાં કળિયુગ છે, સોનામાં કળિયુગ ને, પછી નહીં, પછી તમને એમ કે થોડું સોનાનું દાન કરો તો કેવું લાગે? આપણે તો બધા ભોળા છે, તોય આપણે ના આપીએ. પણ આપણે એમ કહી નહીં કે ગોરદાદા સોનામાં તો કળિયુગ છે, તમે કેમ માગો છો? તો કે હું કે મારા માટે માગું, ઠાકોરજી માટે માગું છું. તો સીધું માગો ને.
રૂકમણીના શરણે ગયા બધા. રૂકમણી કહે પ્રભુને સોનાથી ન તોળાય. પછી રૂકમણી તુલસીની પાસે ગયા, તુલસી દલ તોડ્યું. તુલસીને કોઈ દી નખથી ન તોડશો એટલું યાદ રાખજો. તુલસી છે ને એ રાધાનું સ્વરૂપ છે એટલું યાદ રાખજો. એક તુલસીનું દલ છાપમાં મૂક્યું. જેવું તુલસી દલ ભાવથી છાપમાં મૂક્યું કે પરમાત્મા નું જે છાપ હતું એ ઉપર થઈ ગયું અને તુલસી દલ વાળું છાપ નીચે થઈ ગયું. એ જી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. હે નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. હો નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. હે નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. એ જીવા ગુણ રે ગોવિંદ ના ગવાણા. તેરા ગુણ રે ગોવિંદ ના ગવાણા. હો નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. હો નાથ તમે તુલસી ના પાંદડે તોડાણા. ગુણ તો ગોવિંદના ગવાણા. હે નાથ તમે તુલસીના પાંદડે તોડાણા. મારો કહેવાનો ભાવ એ છે કે પરમાત્મા છે એ તમારી પાસે તો ભાવનો ભૂખો છે. વૈષ્ણવો કોણ કોણ પૂજા કરે છે? લાલાની હાથ ઊંચો કરો જઈ. કરતા હોય જ કરજો. હા બસ. કોણ કોણ લાલાને દૂધ ધરાવે છે? તો લાલો બહુ સારો છે. લાલા અપના લાલા બહુત અચ્છા હૈ. આપણે દૂધ ધરાવીએ છીએ વાટકો ભરીને. ઘણા તો ચાંદીના વાટકામાં, ઘણા તો સોનાના વાટકામાં લાલાને દૂધ ધરાવે. આ તો ઠીક છે કે લાલો બહાર નીકળીને પીતો નથી. પી જતો હોય તો રોજ દોઢ છે દૂધ તો આપણે બીજે દી ધરાવીએ. પછી તો એવડી વાટકી થઈ દઈએ. એવડી ભેંગના ડોળા જેવી વાટકી આવે ને એમાં મૂકી દઈએ. ઘણા કાજુ ધરે. કાજુ બહુ મોંઘા થઈ ગયા. 200-300 રૂપિયા કિલો કાજુ છે. ખબર નહીં કેટલા 800 રૂપિયા, 1000 રૂપિયા. હો તો ન જ ધરાવે કોઈ. લોકો કાજુ ધરાવે વાટકી ભરીને. હા તો ઠીક છે, લાલો બહાર નીકળીને મુઠ્ઠી ભરીને ખાઈ જતો નથી. નહીતર બીજે દી લોકો સિંગદાણા ધરવાનું ચાલુ કરશે. આ ખર્ચો ન પોહાય બાપો આપણને. કહેવાનો ભાવ પરમાત્મા ભાવના ભૂખ્યા છે. પરમાત્મા દયાળુ છે. પોતાના ભક્તને જ્યારે જ્યારે તકલીફ પડે અને હૃદયથી પોકારો તો ભગવાન આવીને ઉભો રહે છે. કાલે આપણે 6ઠા સ્કંદની કથા પૂરી કરી. નરસિંહ પ્રાગટ્ય. આજે આપણે 7મા સ્કંદની માલિક પર પ્રવેશ કરવાના માટે જઈ રહ્યા છીએ અને ગજેન્દ્ર મોક્ષની કથા છે. હિરણ્યકશિપુને શક્તિ, સંપત્તિ, સમય બધું મળવા છતાં ભોગ અને વિલાસ કર્યો. બીજાને ત્રાસ આપ્યો. અસદવાસ વાસના છે. 2 પ્રકારની વાસના છે. એક સદવાસના અને એક અસદવાસના. અસદવાસના એટલે મને જે મળ્યું એ બધું મારું, બીજા કોઈનું નહીં. અને સદવાસના એટલે મને જે મળ્યું છે એ બધાયનું છે, મારા એકલાનું નથી. તો પ્રહલાદને
સદવાસનાથી મને જે પરમાત્મા મળ્યો તો મારા બાપનો ઉધારું કેમ ન કરું? હા? આપણે આપણા કુટુંબનો દાખલો સરસ મજાનો. રસ્તામાં સાસુને પાણીપુરી ખાવાની ઈચ્છા થાય કેમ ન થાય? તો એને એમ થાય કે હવે થોડુંક ઘર આગું છે, હાલને ઘરે જઈને વહુને લઈને જાઓ, બે ભેગા ખાઈ. હું રાજી થાઉં નહીં એકલી, આને રાજી કરું. વાસનાનો વિનાશ કરવાના 4 ઉપાય બતાવું છું આપને. પહેલો ઉપાય, જીવને હરિસ્મરણની ટેવ પાડો. રોજ મારે ભગવાનનું નામ લેવું લેવું લેવું. એક નિયમ કરી દો. નિયમ ન કરો તો કઈ નહીં, એક બીજું કામ કરો. નિયમમાં ફાયદો, મેં એક ગોરબાપાએ ગામમાં કીધું કોઈ પણ એક નિયમ લ્યો ફાયદો થાય. તો એક જણો આળવિતરે હોય ને ભાઈ, હવળા હોય, તો એક જણાએ શું નિયમ લીધું કે મારી બાજુમાં ઓલા કુંભાર છે ને, એનું મોઢું જોઈ અને ખાવું. રોજ હવાના ઉઠે, કુંભારનું મોઢું જોઈ આવે પછી ખાય. એક દિવસ કુંભાર સવારે માટી ખોદવા વયો ગયેલો વહેલો. ઓલાને સમય થઈ ગયો, ભૂખ લાગી, કુંભાર ઘરે નહીં, એટલે ઘરવાળાને પૂછ્યું ક્યાં છે કુંભાર ભગત? તો કીધું માટી ખોદવા ગયા. ક્યાં ગયા? તો નદીએ ગયો. નદીએ અને કુંભાર ભગત માટી ખોદતા હતા અને આણે આંખેથી કુંભાર ભગતને જોઈ ગયો અને જોરથી રાડી નાખી, જોઈ ગયો, મળી ગયું, જોઈ ગયો. એટલે ભગતને એમ થયું એ જ વખતે ત્યાં ચરુ નીકળો. એટલે કુંભાર ભગતને એમ કે આ ચરુ જોઈ ગયો. કુંભાર ભગત વાહે દોડ્યો, કેતો નહીં આપણા બેનો ભાગ, કેતો નહીં આપણા બેનો. એક કુંભાર ભગતનું મોઢું જોઈને ખાવાનું જો માણસ નિયમ લેતો હોય તો એને પરમાત્મા ધનની પ્રાપ્તિ કરાવતો હોય તો પરમાત્માનું મોઢું જોઈ અને પરમાત્માનું દર્શન કરી અને જમવું તો આપણને કેટલો ફાયદો થાય વિચાર કરવો જોઈએ. નિયમ સાત્વિક કોઈ પણ હોય તો તમને ફાયદો જ કરે, એટલું યાદ રાખો. રામ હોય ત્યાં કામ ના આવી શકે. બીજું, લક્ષ્મીના માલિક ન બનો, લક્ષ્મીના દીકરા બનો. દાન કરો, ત્યાગ કરો, વચન પાલન કરો. શરણાગત કોઈ પણ અવસ્થામાં પરમાત્માની શરણાગતિ સ્વીકારો. 8મા સ્કંદમાં ગજેન્દ્ર મોક્ષની કથા છે. રાજા પરીક્ષિત સુખદેવજીને કહે છે, ભગવાને ગજેન્દ્રને મોક્ષ આપ્યો, એ કથા મને કહો. અને એ કથા સુખદેવજી પરીક્ષિત રાજાને કહે છે કે ચિત્રકૂટ પર્વત પર એક બળવાન હાથી રહેતો હતો. અનેક આથણીઓનો પરિવાર સાથે જળ ક્રીડા કરવાને માટે નીકળ્યો છે. આથણીઓ અને બચ્ચાઓથી એ હાથી વીંટળાયેલો છે, તન્મય થયો છે. પતિએ કે પત્નીએ, કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ પુરુષે એટલું બધું પરિવારની માલિકો ન ડૂબી જવું કે તમને પરમાત્મા યાદ ના આવે, એટલું યાદ રાખો. આનંદ કરો, આનંદ ભોગવો, પણ એનો ભોગની પણ એક મર્યાદા હોય. જ્યારે તમે બે ધ્યાન બની જાઓ ને, બે ધ્યાન એટલે પરમાત્મા તરફ તમારું ધ્યાન ન રહે, ભૌતિકતા અને સુખમાં ડૂબી જાઓ, ત્યારે કાળ તમારો પગ પકડે. એમાં હાથી પણ પરિવારમાં સુખમાં ડૂબી ગયો અને એ જ વખતે આ જોઈ મગરે પગ પકડો, છૂટવા માટે ખૂબ પ્રયત્ન કરે. પાણીમાં મગરની શક્તિ વધારે હોય છે, મગર છોડતો નથી. ગજેન્દ્ર મોક્ષની કથા જ એક ઘરની માલિકો છે. સંસાર સરોવર છે, જીવ તે જ ગજેન્દ્ર, કાળ એ જ મગર અને ચિત્રકૂટ એટલે આપણું આ શરીર. સંસાર સરોવરમાં જીવ સ્ત્રી અને બાળકો સાથે ક્રીડા કરે, મર્યાદાથી વધુ કામ ક્રીડા કરે તો પછી એના કાળ પગ પકડે છે. કાળ આવે ત્યારે પેલા પગ પકડે. કાળ એટલે સમજો ને, નોટિસ મૃત્યુની. ઘણા તો એમ ભગવાનને હામું કે ભાઈ અમે કઈ એમને ન લેવાવાય, જમના દૂતને એમને થોડા મોકલી દેવાય, તમારે પેલા નોટિસ દેવી જોઈએ ને. માણસ મરી જાય નહીં, પેલા ભગવાનો ઘણી નોટિસ મોકલે, તમને ખબર છે? આમાં ઘણા એને આવી ગઈ છે, મને અમુક નોટિસ આવી ગઈ છે, અમુક આવવાની બાકી છે.
કેટલા પ્રકારની નોટિસ પરમાત્મા મોકલે છે? 4 પ્રકારની નોટિસ પરમાત્મા તમને આપે છે. જો હું બતાવું છું, એક કોને કોને કઈ કઈ નોટિસ આપી હાથ ઊંચો કરજો પછી, અને હવે કેટલી બાકી એ કહેજો. પહેલી નોટિસ, કાને સાંભળવાનું ઓછું થઈ જાય. આ ભગવાનની પહેલી નોટિસ. માણા નોટિસનો જવાબ કેમ આપે ખબર છે? ગોળીને પી જાય. કાને સાંભળવાનું ઓછું થાય ને તો મશીન ભરાવે, મશીન. એક ડોશીએ કોર્ટની માલિકો નોટ અરજી કરી કે ડોહાથી છૂટાછેડા લેવા છે. 80ની ડોહી, 85નો ડોહો, અને ડોહીએ કોર્ટમાં કીધું તમારે છૂટાછેડા લેવા. તો જજ સાહેબ કે તમારે કેમ છૂટાછેડા લેવા? કે જજ સાહેબ શું કરું? ઈ બોલ બધું કરે તો હું બધું સાંભળી લઉં, અને હું બોલ કરું તો એ કાનમાંથી મશીન કાઢી નાખે. પહેલી નોટિસ ભગવાન કાને સાંભળવાનું બંધ કરી દે. બીજી નોટિસ, આંખ દેખાવાનું થઈ જાય તો માણસ ચશ્મા ચડાવે. હવે તો ઓલા હું લેન્સ નીકળાશે ને, લેન્સ એ લગાવે. ત્રીજી નોટિસ, ભગવાન દાંત પાડી નાખે. દાંતમાં દુખાવો થાય એટલે સમજવાનું, તોય માણા રૂટ કેનાલું કરાવે. 32 કરાવે. કોળીને નોટિસ પી જાય. પછી ભગવાન આપણા ગોઠણની માલિકો ઢાંકણીઓ બદલવાનું આવે એટલે સમજવું કે આ નોટિસ છેલ્લી છે. આપણે નોટિસ આવે છે એની શરીરને હાંચવીએ તો એ કયો બને. પછી ધોળા વાળ આવે એ નોટિસ. હવે તો આ નોટિસ આવું 17 વર્ષની છોકરીઓને આવે છે, 15 વર્ષની છોકરીઓને છોકરાઓને આવે. બધાના વાળ માથામાં તેલ નાખતા નથી, શું થાય? ધોળા થઈ જાય. કાળ આવે ત્યારે પેલા પગ પકડે છે, સાવધાન થઈ જાઓ, ગભરાવાની જરૂર નથી. એ વખતે નામ સ્મરણ શરૂ કરી દો. કહેને કા ભાવ આય, કાને સંભળાવાનું ઓછું થાય એટલે ભગવાનનું નામ શરૂ થાય. આ બધું ભગવાનનું નામ ક્યારથી લેવું એની નોટિસ છે કે હવે ભગવાનનું નામ લ્યો, ચાલુ થઈ જાઓ. દાંત પડી ગયા, ચાલુ થઈ જાઓ. પગે તકલીફ છે, ચાલુ થઈ જાઓ. બધી નોટિસ એના માટે. કાળની પકડમાંથી કોઈ છોડાવી શકે નહીં. હાથીને મગર પાણીમાં ખેંચી જવા લાગ્યો. પરિવારે ખૂબ મહેનત કરી, વિચાર્યું આપણે પણ ડૂબશું. એ સમજ્યા? બોલો રાધે રાધે. પરિવારે મહેનત કરી. કોને? હાથીને બચાવવા, ગજેન્દ્રને બચાવવા માટે મહેનત કરી. પછી તો પરિવારને એમ થયું કે આને બચાવશું તો આપણે ડૂબશું. આને કોરોના થયો, હાથ ન અડાડે, ભલે પત્ની હોય કે બાપ હોય કે મા હોય. આગા જાઓ, દરવાજો બંધ રાખો. બોલ શું કરતા હતા? સેનેટાઈઝ શું કે? હા, હાથ ધુઓ, હાથ ધુઓ. મારા ઘરમાં તો હજી મને હાથ ધોવરાવે. મેં કીધું વયું ગયું, પણ ઓલી ટેવ પડી ગઈ ને. તો કોરોનાએ હમે સબકો ये बताया કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. તમે નાહક મરો છો બધાય મથી રે. કોઈ હજી હું આપણો પાસે સમય ઓછો છે અને મને ટાઈમ આપ્યો છે કે ભાઈ 5:45 કૃષ્ણ તમારે જોશી મોહલ્લામાં પહોંચવું જોઈએ. એટલે 5:45 તો મારે કૃષ્ણ ભગવાનને ગમે એમ કરીને લાવી દેવાના છે, કારણ કે બાકી મારા વૈષ્ણવ 6 વાગે તો વયા જવાના છે. કોઈ કોઈનું નથી રે. પરિવારને એમ થયું કે આપણે બધા ડૂબશું. હાથીને થયું કે હવે મને મારી નાખશે. સૌ પરિવારને છોડી ચાલ્યા ગયા. એકલો પડ્યો, અને માણસ એકલો પડે ને ત્યારે જ એને જ્ઞાન આવે. ચારે બાજુ માણસને જેની આશા હોય કોઈ આવે નહીં, કોઈ મદદ કરે નહીં, કોઈ ઊભું ન રહે ને ત્યારે ભગવાન યાદ આવે કે હવે મારું કોઈ નથી જગતની માલિકો, મારો એકલાનો દ્વારકાધીશ છે, એ જ મારો ભગવાન સાચો છે. હવે મને કોઈ મદદ નહીં કરે.